રાજકોટ શહેર પોલીસ દ્વારા જૂની પતંગ બજાર સદર બજાર ખાતે સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર રહેતા ભરત વાજા નામના વ્યક્તિના ગળામાં ચાઇનીઝ દોરી લાગવાના કારણે તેમને ગળાના ભાગે 12 જેટલા ટાંકા લેવા પડ્યા છે। ત્યારે રાજકોટ પશ્ચિમના એસીપી ભાર્ગવ પંડ્યા સદર બજાર ખાતે અધિકારીઓ દ્વારા પતંગ અને ફિરકીના દુકાનદારોને ઓચિંતી ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે ચેકિંગની કાર્યવાહી દરમિયાન કોઈપણ જાતના પ્રતિબંધિત દોરી કે તુક્કલ નહોતા મળ્યા। ચાઇનીઝ દોરી અને તુક્કલના ખરીદ વેચાણ પર રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। રાજકોટ શહેરમાં આવનારા ઉત્તરાયણના પર્વ અનુસંધાને કોઈપણ વિક્રેતા દ્વારા પતંગ અને માંજાના વિક્રેતા દ્વારા કોઈ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુગલનું વેચાણ ન થાય તે અનુસંધાને ખાસ કરીને સદર માર્કેટ છે, આવી માર્કેટ જે છે સિઝનલ માર્કેટનું હબ છે, ત્યાં આગળ આ અગાઉ અમે જે વેપારીઓ જે છે, આવા વિક્રેતાઓ જે છે એમની એક મિટિંગ લીધી હતી। એ મિટિંગમાં એ લોકોને અમે સમજ કરેલ હતી કે ભાઈ કોઈપણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અથવા તો તુકલ જે છે એનું રાખવું કે એનું વેચાણ કરવું એ ગેરકાયદેસરનું છે અને એવું કોઈ કરતા મળી આવશે